આવા વિડીયોમાં બધા મિત્રોનું સ્વાગત છે। ગુડ મોર્નિંગ, શુભ સવાર, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય જોહાર, જય આદિવાસી મિત્રો। તો મસ્ત મજાની સવાર થઈ ગઈ, નાઈટ એન્ડ ફ્રેશ થઈ ગયા અને કરી દીધો બ્લોગને સ્ટાર્ટ। ને જો આ ગ્રાઉન્ડ આપણે ક્લીન કરી દીધું છે, આ એ કમ્પ્લીટ કરી દીધું છે, મસ્ત મજાની સફાઈ થઈ ગઈ છે બધી। આપણે આ બાજુ આવ્યા છે, હમણાંમાં પાણી ચાલુ કર્યું છે, બધામાં થઈ ગયું, પાણી પાઈ દીધું છે। ને જો કૂતરો કેવો સૂતો છે ને હવે આપણે છે ને આ પાથરામાં પાણી મૂકવાનું છે ને આ કેળમાં ઘણા ટાઈમથી પાણી નથી પાયું ને તો એમાં પાણી મૂકવું છે। તો આપણે ચાલુ કરી દઈએ નળીમાંથી, આમાં પાયું છે કા દક્ષા સવારમાં થોડું ઘણું, આ બાજુ બાકી છે, એ બાજુ પણ પાણી પાઈ દઈએ। તો આ નળી ખેઈ લઈ જઈએ, પેલી બાજુ પાઈ દઈએ। જય જોહાર, જય આદિવાસી મિત્રો। તો આપણે આવી ગયા ખેતરમાં કામ કરવા, ખેતી કરવા। આ ટ્રેક્ટર છે અને શાકભાજી વાવવાનું છે, આમાં ચોમાસું કરવાનું છે, ચોમાસાની ખેતી। તો આ બધી પૂરન કરી છે ને તે બધું કંઈ ચેન બેન પડતી નહીં અને બધું પાણી કંઈથી વરાય કંઈ ખબર નથી, પણ આપણે નળી મેકીને આમાં વાવવાનું છે શાકભાજી। હરકું કરવું પડે, પથરા બહુ મોટા મોટા છે, છાનિયું ખાતર આવ્યું છે, આપણે એમાં નાખીને વાવવાનું છે। અને આ ટાંકા છે ને એમાંથી નળી લંબાવીને આમાં વારવું પડશે તો થાય એવું છે ને। ઓલી પાઇપલાઇન છે ને આપણે આમ પાણી આવતું હતું એ બાજુથી થોડુંક નીચો ભાગ થઈ ગયો એટલે પાણી નહીં ચડે, એટલે આપણે નળીથી પાવું પડશે અને થોડું ઘણું અહીંયા બકાલું હોવાય પછી, બાકી તો પછી દિવાળીમાં લેવલ થાય તો એ બાજુથી પાણી આવશે, બાકી પાણી તો નહીં આવે આમ હમણાં એવું છે। તો આપણે થોડું ઘણી શાકભાજી વાવવાની છે બધાને। જો અસીમ પાડા બાંધે છે, એક પાડો બાંધ્યો છે અને એમાં પણ પથ્થર બંધાય છે, પાણી આમ નીકળી જાય બહાર, એવું બધું બંધાય છે, માટી નહીં આવતી। તો ચાલો આપણે પણ આપણો પાવડો છે બાંધવા માંડીએ પાડો। તો કન્ટિન્યુ રહેજો બ્લોકમાં અને અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો। તો ચાલો પછી મળીએ। તો મિત્રો આપણે સાંજ પડી ગઈ, આપણે પારા કરતા હતા ને ત્યાંથી આવી ગયા છે અને નાઈ પણ લીધું છે, નાદું બધું કાંઈ નથી, સવારમાં નાદું દે બે ઉકળાટ ઘણો થાય ને મિત્રો, પરસેવો થઈ જાય, મોતથી નો ઠેઠ એમ ઉતરી જાય ને એટલે ફ્રેશ થવું જ પડે, ચાલે જ નહીં। ગરમી બહુ થાય ને એટલે ગરમી બહુ થાય, હવે વરસાદ આવે તો સારું। હા, આજે તો બહુ ગરમી હતી, વરસાદ આવવાની તૈયારી છે એટલે આપણે ખીચડી બનાવી મિત્રો। ખીચડી બનાવેલી બેટા, જો આપણી ખીચડી છે દેશી, એક દેશી એટલે દેશી તીખી હે જે ગળી બનાવે હું તીખી પાડે આ છે બળગમૂળ ઘનમૂળ લખે છે છોકરી, માહી વર્ગમૂળ ઘનમૂળ લખે છે, શું કરે કોપી કેટ લાઈટ કર કરે કેમેરો ચાલે મારી આમ ઉપર આ જઈને લખી દે। મિત્રો લેસન કરે છે અને વિદાસ મસ્ત ઊંઘી ગયા છે, અશ્વિન બેસી ગયા પવન ખાવા નહીં, હવા હારી આવે ને તો બેઠો ભાઈ પગા આવે મિત્રો। આપણે ગાડી નંબર એટલો જ પપલે છે મિત્રો, જો આપણી ગાડી નંબર કયો છે ખબર? જે 34 82 83। હા એને હુવા દે ને ભાઈ, મારે વેદુ હુવે છે, મારો છોકરો જો મસ્તીનો આજ બપોરે ઊંઘો નથી ને તો હમણાં તો ઊંઘી ગયો છે, કલાક થઈ ગયો, હવે ઉઠીને જાગવાની તૈયારી છે, ખવડાવવા તો જગાડવો પડશે। તો ચાલો મિત્રો આપણે ખાવાનું છે તો છે ને બધા મહેમાન બહુ હતા પણ આજ જતા રહ્યા વહેલા, આજે ઓલે બાઈ હતી ગોપીઓ એટલે એ વહેલા જતા રહ્યા, ખાલી વનભોજન કરવા માટે આવે એટલે જતા રહ્યા એવું છે હે ને માહી। તો ચાલો મિત્રો આપણે છે ને હવે ખાવાની છે, હા સબસ્ક્રાઈબ કરજો, અમારી ચેનલમાં નવા હોય ને તો સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો, શેર પણ કરજો। તો ચાલો આપણે
ખાવાનું છે હવે ખીચડી. તો ફાઇનલી મિત્રો ખાવાનો ટાઈમ થઈ ગયો. મસ્ત ખીચડી બની ગઈ છે. જો તપેલું ભરી ને અડધું ખાઈ નાખ્યું દક્ષા. ને જો અથાણા છે, બપોરનું શાક છે, રોટલા છે, ને આ કેરી ગળ્યું અથાણું છે. અને ખાવા બેસી ગઈ છે. પ્રિયા પણ જમવા બેસી ગઈ છે. તો ચાલો મિત્રો આપણે બધા જેને ભાવે ને તો ચાલો મિત્રો ખાઈ લઈએ.